ચમડિયા હાઈસ્કૂલ દ્વારા આયોજિત તિરંગા યાત્રામાં આમોદ દેશભક્તિના રંગે રંગાયું। રાષ્ટ્રધ્વજ સાથે નીકળેલી યાત્રામાં દેશભક્તિના ગીતો ગુંજી ઉઠ્યા। ચમડિયા હાઈસ્કૂલ દ્વારા આયોજિત તિરંગા યાત્રામાં દેશભક્તિના ગીતો ગુંજી ઉઠ્યા હતા। તિરંગા યાત્રામાં સંસ્કાર વિદ્યાલયના બાળકો તેમજ શિક્ષકો પણ જોડાયા હતા, તેમજ નગરસેવકો પણ હાથમાં તિરંગા ઝંડા સાથે જોડાયા હતા। ડીજેના તાલે દેશભક્તિના ગીતો સાથે નીકળેલી તિરંગા યાત્રામાં શાળાના વિદ્યાર્થીઓએ હાથમાં તિરંગા ઝંડા સાથે દેશભક્તિના સૂત્રો પોકાર્યા હતા। આમોદની ચમડિયા હાઈસ્કૂલથી શરૂ થયેલી તિરંગા યાત્રા તિલક મેદાન, દિલાવર મંઝિલ, જનતા ચોક, સરીપાપોળ, મચ્છી માર્કેટ થઈ ચમડિયા હાઈસ્કૂલ પરત આવી હતી। આ તિરંગા યાત્રામાં આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર રાજુ કરમટિયા સાથે પોલીસ જવાનો તેમજ નગરસેવકો સહિત નાગરિકો મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા અને દેશદાજની ભાવના ઉજાગર કરી હતી। શાહ NNMC હાઈસ્કૂલમાંથી હર ઘર ત્રિરંગા રેલીનું એક આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલી અત્રેની શાળાના કેમ્પસમાંથી બજારમાંથી બગાસિયા ચોરેથી ઊંડું ફળિયામાંથી મચ્છી માર્કેટ થઈ આશરે 2 કિલોમીટર જેટલી રેલીનું આયોજન કર્યું હતું, જે અમારો એક શૈક્ષણિક રૂટ પણ હતો અને સાથે સાથે અભ્યાસક્રમની અંદર પણ આને વણી લેવામાં આવેલો છે। 15મી ઓગસ્ટની ઉજવણી નિમિત્તે આ હર ઘર તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીની અંદર અમારા બાળકો તથા સંસ્કાર જ્યોતના બાળકો જોડાયા હતા। સાથે સાથે નગરપાલિકાના પ્રમુખશ્રી, સભ્યશ્રીઓ, ઉપપ્રમુખ અને પોલીસ બંદોબસ્ત સાથે આ એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવેલ હતું।